હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડી ફેમસ આખી ડુંગળીના શાકની રેસીપી. આ શાકને તમે બહારનું પણ ભૂલી જાઓ એવું એકદમ ઢાબા સ્ટાઇલ એકદમ ઇઝી ટ્રીકથી બનાવીશું. આખી રેસીપીને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. તો ચાલો આવી જાઓ ફટાફટ કિચનમાં. તો આખી ડુંગળીનું શાક બનાવવા માટે અહીંયા મેં 15 નંગ જેટલી આ રીતની નાની ડુંગળી લઈ લીધી છે. આખી ડુંગળીનું શાક બનાવવા માટે હંમેશા આ રીતની નાની ડુંગળીનો જ ઉપયોગ થતો હોય છે. તો પહેલાં આપણે ડુંગળીમાંથી ફોતરાનો ભાગ અલગ કરી લઈશું. તો અહીંયા મેં ડુંગળીમાંથી ફોતરાનો ભાગ કાઢી લીધો છે અને ફોતરા કાઢતી વખતે આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે આ ડીટીયાના ભાગથી વધારે કટ નથી કરવાનું. જો વધારે કટ કરીશું તો તેલમાં જઈને તે છૂટા પડી જશે. હવે આપણે ડુંગળીને આ રીતે કટ લગાવી દઈશું. આપણે બધી જ ડુંગળીને આ રીતે કટ લગાવી દઈશું. તો આપણે બધી જ ડુંગળીમાં કટ લગાવી લીધો છે. હવે આપણે શાકનો વઘાર કરીશું. તો શાકનો વઘાર કરવા માટે અહીંયા મેં પેનમાં અડધા કપ જેટલું તેલ ગરમ કરવા મૂકેલું છે. આ શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે, પણ તમે ઓછા તેલમાં પણ બનાવી શકો છો. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને 1 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું. હવે તેમાં કટ કરેલી ડુંગળી એડ કરી દઈશું. હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીશું અને ડુંગળી થોડી સોફ્ટ અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દેશું. ડુંગળી કૂક થાય ત્યાં સુધીમાં આપણે તેમાં એડ કરવાનો મસાલો રેડી કરી લઈશું. તો પહેલાં કાઠિયાવાડી લસણની ચટણી રેડી કરીશું. 1 ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરીશું અને 10 થી 12 જેટલી કળી લસણની એડ કરીશું અને મોટી 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. હવે આપણે તેને ખાંડી લઈશું. તમે આ ચટણીને મિક્સર જારમાં પણ બનાવી શકો છો, પણ આ રીતે ખાંડીને એડ કરવાથી તેનો ટેસ્ટ વધારે સારો આવે છે. તો આ રીતની ચટણી રેડી કરી લીધી છે. હવે આપણે તેને એક મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈશું. હવે શાકમાં એડ કરવાનો મસાલો રેડી કરીશું. તો પહેલાં આપણે 1/4 કપ જેટલો ક્રશ કરેલો તલનો ભૂકો એડ કરી દઈશું અને 1/4 કપ જેટલો ક્રશ કરેલો ગાંઠિયાનો ભૂકો એડ કરી દઈશું. જો તમારી પાસે ગાંઠિયા ના હોય તો તમે ફરસાણમાં સેવ, ફાફડી કંઈ પણ લઈ શકો છો. અડધા કપ જેટલો શેકેલી સિંગનો ભૂકો એડ કરી દઈશું. અહીંયા શેકેલી સિંગનો ભૂકો એડ કરવાથી ટેસ્ટ એકદમ વધારે સારો આવે છે. હવે મસાલામાં અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું, મોટી 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલું જીરાનું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અને શાકને એકદમ ખટમીઠું બનાવવા માટે 1 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું. જો તમારી પાસે આમચૂર પાવડર ના હોય તો તમે લીંબુનો રસ પણ ઉપયોગમાં લઈ શકો છો. તો હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, આ શાક બનાવવાની રીત બધાની અલગ અલગ હોય છે, પણ હું તમને એકદમ ઇઝી ટ્રીકથી બતાવી રહી છું. તો આપણી બધી જ વસ્તુ મિક્સ થઈને આપણો ચટપટો એવો મસાલો રેડી થઈ ગયો છે. આપણે ડુંગળીને પણ જોઈ લેશું. તમે જોઈ શકો છો ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન અને સોફ્ટ થઈ ગઈ છે. તો હવે તેમાં બનાવેલો મસાલો એડ કરી દઈશું. મિક્સ કરીને મસાલા થોડી વાર માટે કૂક થાય ત્યાં સુધી તેને થવા દેશું, જેથી ડુંગળીની અંદર એકદમ સારી એવી મસાલાની ફ્લેવર આવી જાય. અને ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ રાખીશું, જેથી મસાલા બળે નહીં. આ રીતે તેલમાં મસાલાને કૂક કરવાથી તેનો ટેસ્ટ એકદમ સારો એવો આવે છે. તો હવે આપણે ડુંગળીના ભાગનું થોડું મીઠું એડ કરીશું અને મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે 2 જ મિનિટમાં આપણા શાકમાંથી એકદમ સરસ એવું તેલ રિલીઝ થઈ ગયું છે. તો આ સમયે 3 મીડિયમ સાઇઝના ટામેટાની કરેલી પ્યુરી એડ કરી દઈશું અને સાથે જ એક મરચાંને આ રીતે ઝીણું કટ કરેલું છે તેને પણ એડ કરી દઈશું. હવે એકદમ હળવા હાથે પ્રોપર મિક્સ કરી લેશું. તો આ શાક બનવામાં બિલકુલ સમય નથી લાગતો ફ્રેન્ડ્સ, એકદમ ઓછા સમયમાં બનીને રેડી થઈ જાય છે. ઘરમાં કોઈ શાક ના હોય અને અચાનક ઘરે મહેમાન આવે, ઇઝી ટ્રીકથી બનતું આ શાક તમે મહેમાનને ફટાફટ સર્વ કરી શકો છો. હવે શાકને ઢાંકીને આપણે ત્યાં સુધી રહેવા દઈશું જ્યાં સુધી તેમાંથી તેલ રિલીઝ ના થઈ જાય અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો કરી દઈશું. તો 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે શાકને જોઈ લઈએ. શાકમાંથી સરસ એવું તેલ રિલીઝ થઈ ગયું છે. શાક સરસ એવું કૂક થઈ ગયું છે. તો હવે શાકમાં ગ્રેવી કરવા માટે 1 કપ જેટલું ગરમ પાણી એડ કરીશું
એ શાકમાં ગરમ પાણી એડ કરવાથી તેનો ટેસ્ટ એકદમ જળવાઈ રહે છે. તમારે જેટલી ગ્રેવી જોઈએ એ પ્રમાણે પાણી એડ કરવાનું. હવે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ કરી દઈશું અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. હું રોજ તમારી સાથે અવનવી રેસીપીઓ શેર કરું છું, તો મને સપોર્ટ જરૂરથી કરજો. તો હવે તેમાં 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલા પાવડર એડ કરીશું. હવે શાકના બધા સ્વાદને બેલેન્સ કરવા માટે 1 ચમચી જેટલો ગોળ એડ કરીશું. તમે ખાંડ પણ એડ કરી શકો છો. ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરી વધુમાં વધુ ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર જરૂરથી કરજો. મારી આવી જ અવનવી રેસીપીઓના વિડીયો જોવા માટે નીચે આપેલું જે બેલ આઇકન ઓલ બટન આવે ને તે પ્રેસ કરી દેજો. હવે ફરીથી શાકને ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે તેને થવા દેશું. તો 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે શાકને જોઈ લઈએ. તમે જોઈ શકો છો શાકમાં ગ્રેવી એકદમ સરસ એવી થીક થઈ ગઈ છે. તો આપણું શાક રેડી થઈ ગયું છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ઉપરથી થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરીને શાકને આપણે ગરમા ગરમ સર્વ કરી દઈશું. તો પંજાબીને પણ ભૂલાવી દે એવું આ ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડી ડુંગળીનું શાક જો તમે ક્યારેય ના ટ્રાય કરી હોય તો એકવાર જરૂરથી કરજો. જોતાં જ ખાવાનું મન થઈ ગયું ને, તો એના માટે તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને તમને આજની આ રેસીપી કેવી લાગી તે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. આ શાક જે કોઈ ડુંગળી નહીં ખાતા હોય એને પણ ખાવાનું મન થઈ જાય એટલું ટેસ્ટી બન્યું છે. તમને ટેસ્ટ કરીને પણ બતાવીશ કે આ શાક કેવું બન્યું છે. તમારે જો ટેસ્ટ કરવું હોય તો એકવાર જરૂરથી બનાવજો. આ શાકને હું બાજરાના રોટલા સાથે સર્વ કરી રહી છું. તમે રોટલી અથવા તો ભાખરી સાથે પણ સર્વ કરી શકો છો. સાથે જ ઠંડી મસાલા છાશ પણ સર્વ કરીશું. સાથે જ તમે ગોળ, ટામેટા અથવા તો મરચાં સર્વ કરી શકો છો. એકદમ મસ્ત લાગે છે. હું ટેસ્ટ કરીને પણ જોઈ લઉં. હવે ફ્રેન્ડ્સ, મારાથી તો નહીં રહેવાય, હું ફટાફટ ટેસ્ટ કરીને તમને બતાવું. ફ્રેન્ડ્સ, ટેસ્ટમાં તો સુપર બેસ્ટ છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. તો બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.